નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય પર્યાવરણનું તારીખ 10/10/2025ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પહેલાં મિત્રો તમને પ્રશ્ન આપેલ છે, ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અવયવમાં થાય છે? તેમાં જવાબ આવશે મિત્રો, ખોરાકનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે. બીજું છે, નીલગિરીના ઝાડના થાંભલામાંથી શું બનાવવામાં આવે? તો નીલગિરીના ઝાડના થાંભલામાંથી ખૂંટો બનાવવામાં આવ્યો. ત્રીજો, ક્રિપલે બટાકાનું શાક ખાવાની કેમ ના પાડી? ક્રિપલે બટાકાનું શાક ખાવા ના પાડી કારણ કે તેને બટાકાનું શાક ભાવતું ન હતું. ચોથું, સોસ બનાવવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો સોસ બનાવવા માટે ટામેટાનો ઉપયોગ કરવામાં આવે છે. તો જે વિદ્યાર્થી આપણું આઈએમપી પેપર જોયું છે એની અંદરથી ઘણા બધા પ્રશ્નો આવેલા છે, કામ લાગશે. પહેલું છે, મદારી બિન વગાડીને સાપને નચાવે છે, સાચું ખોટું? તો આ ખોટું આવશે કારણ કે સાપ બિન વગાડવાથી નૃત્ય કરતો નથી, પણ બિનની હલનચલનને કારણે નૃત્ય કરે છે, એટલે ખોટું આવે. બીજું, મદારી ઝેરી સાપને ઓળખી શકતા નથી, તો આ પણ ખોટું આવશે. ત્રીજો, સાપનો પ્રિય ખોરાક ઉંદર છે, તો આ ખરું આવશે. ચોથું, બધા જ પ્રકારના બીજનો આકાર એક સરખો હોય છે, તો આ પણ ખોટું થશે. ઓકે, પછી 2-3 વાક્યમાં લખવાનું હતું કે બીજ કેવી રીતે ફેલાય છે. કોઈ પણ 2 રીત લખું. તો બીજ પવન દ્વારા અને પાણી દ્વારા ફેલાય છે. પવન દ્વારા કેટલાક હલકા બીજ, કણજીના બીજ પવનથી ઉડીને દૂર ફેલાય છે, અને પાણી દ્વારા પાણીમાં તરી શકે તેવા બીજ, નાળિયેરના કે એવા બીજ પાણી દ્વારા ફેલાય. બીજો છે, નીચે આપેલ બીજના રંગના આધારે વર્ગીકરણ કરવાના હતો, જેમાં તમને પહેલું ચણા આપેલું છે, તો એ બદામી અને આછો રંગ. પછી બીજું છે પપૈયાના બીજ, તો એ કાળો રંગ આવશે. ત્રીજું છે ઘઉં, તો એ આવશે બદામી અથવા આછો રંગ. અને ચોથું તરબૂચના બીજ, તો એ કાળો રંગ આવશે. ઓકે, તો બદામી અને કાળામાં આ 2 રાખવાના હતા. બદામીમાં આવશે ચણા અને ઘઉં, અને કાળા રંગમાં આવશે પપૈયાના બીજ અને તરબૂચના બીજ. પછી પહેલું છે, જૂનાગઢના સંગ્રહાલયમાં બાળકોએ શું શું જોયું? તો બાળકોએ વાસણો, ઘરેણાં, જામગીરી, બંદૂકો અને તલવારો જેવી વસ્તુઓ જોઈ. ઓકે, આગળ પછી 2-3 વાક્યમાં ફરી જવાબ આપવાનો છે કે જમીન પર પડેલા વરસાદનું પાણી ક્યાં ક્યાં વહી જાય? તો આ પણ આઈએમપી પેપરમાં હતો. તો આ પાણી નદીઓ, તળાવો, કૂવાઓ અથવા સમુદ્ર તરફ વહી જાય. પછી બીજો છે, પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? તો પાણીનો ઉપયોગ મિત્રો પીવા, રાંધવા, કપડાં ધોવા, નાહવા, વાસણ સાફ કરવા વગેરેમાં થાય. ઘરમાં પીવાનું પાણી સ્વચ્છ રહે તે માટે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? આ પણ કાલના પેપરમાં આપણે હતો જ. ઓકે, પછી આ ગાંધીજીવાળો જે વિકલ્પ છે એ પણ સેમ ટુ સેમ પેપરમાં હતો જ, તમે જોઈ શકો છો. ગઈકાલે આપણે આઈએમપી પેપર મૂક્યું એમાં. તો હવે તમારે અંગ્રેજીનું બાકી હોય ને, તો એમાં પણ આપણે આઈએમપી પેપર મૂકીશું, તો એ પણ જોજો, તમને ખૂબ ફાયદો થશે. આ પહેલું છે, જો ગાંધીજીએ દાંડી યાત્રા કઈ સાલમાં કરી? તો એનો જવાબ આવશે મિત્રો ઈસવીસન 1930માં, એ આવે. ઓકે, બીજો છે, કયા 2 પદાર્થો પાણીમાં ઓગળે? તો આમાં આવશે ખાંડ અને મીઠું, ઓપ્શન બી. પછી ત્રીજું છે, ચંદ્ર પર શું નથી? તેમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, વાતાવરણ. ચોથું, સુનિતા વિલિયમ્સ અવકાશમાં કેવી રીતે ગયા? તો એમાં જવાબ આવશે મિત્રો સી, અવકાશયાનમાં. પછી છઠ્ઠો છે, મને ઓળખી કાઢો. એમાં છે, મારા બીજનો રંગ ઘાટો લીલો છે, તો વટાણા આવશે. બીજું છે, મારા પાણીમાંથી મીઠું બને છે, તો દરિયો આવશે. આ પણ કાલના પેપરમાં હતો મિત્રો. ત્રીજો છે, મારો આકાર નારંગી જેવો ગોળ છે, તો એ પૃથ્વી આવશે. પછી ખાલી જગ્યા હતી કે ખાલી જગ્યા પક્ષી અંધારામાં પણ જોઈ શકે, તો એમાં કુવડ આવે. પછી માછલીઓ ખાલી જગ્યા દ્વારા ચેતવણી સંકેત આપે, તો એમાં આવશે તરંગો અથવા વિદ્યુત સંકેતો દ્વારા, વીજળીના તરંગો દ્વારા. ઓકે, ત્રીજું છે, જો આગળ ત્રીજું, ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ખાલી જગ્યા માટેનું આશ્રય સ્થાન છે, તો એમાં જવાબ આવશે મિત્રો એશિયાઈ સિંહ માટેનું. ચોથું, પર્વતો પર ખાલી જગ્યાવાળા ખેતરો હોય, તો એમાં આવશે પગથિયાવાળા. પાંચમું, માઉન્ટ એવરેસ્ટ નેપાળમાં ખાલી જગ્યા નામે ઓળખાય, તો એમાં આવશે મિત્રો સાગર માથા નામે. ઓકે, છઠ્ઠું, પર્વતારોહણનો રસ્તો સાંકડો, ખરબચડો અને તો એમાં આવશે સીધો અથવા ખડકાળ હોય છે. પછી 2-3 વાક્યવાળા પ્રશ્નો હતા. પછી પેટ્રોલિયમને કાળું સોનું કહેવામાં આવે છે, આ પણ કાલના પેપરમાં હતો, તમે જોઈ શકો છો. ઓકે, તો મિત્રો આ હતું આપણે ધોરણ 5 વિષય પર્યાવરણનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, આ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને તમારા જે બીજા મિત્રો છે એમને શેર કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.